અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે સિંહણનું અજાણ્યા વાહન અડફટે મોત થયું છે। રોડ ક્રોસ કરતી વખતે વાહનની ટક્કરથી સિંહણને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેને કારણે તેને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો। વન વિભાગ દ્વારા મુદ્દેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ, બાળ સહિત અનેક વન્ય પ્રાણીઓ અકસ્માતમાં મોત થયા છે। ટીબી, છેલણા, હેમાળા, દુધાળા, નાગેશ્રી, કાગવદર, ચારનાળ, હિંડોળા અને કડિયાળી જેવા હાઈવે નજીકના ગામડાઓમાંથી સિંહનો રોડ ક્રોસ કરવાના બનાવો રોજિંદા બનતા રહે છે, જેને કારણે સિંહોની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે। જાફરાબાદ હેમાળ ગામમાં સિંહણને કચડવાની ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। આરએફઓ, ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર્સ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે। વન વિભાગના અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે કવાયત હાથ ધરી છે અને હાઈવે પરના તેમજ હોટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે। જાફરાબાદ તાલુકાના હેમાળ ગામમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર એક સિંહ, માદા સિંહનું મૃતદેહ મળી આવેલ અને આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનથી થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું અને એક શંકાસ્પદ વાહન જે સફેદ કલરની સ્વિફ્ટ હતી એ લાગતી હતી, જેના આધારે મળેલા વાહન નંબરની મદદ લઈને અમદાવાદ સુધીની તપાસ ગઈ અને અમદાવાદમાં સ્થાનિક પોલીસની મદદ લઈને અમદાવાદના રહેવાસી રવિભાઈ કનુભાઈ ભરવાડ દ્વારા આ કૃત્ય થયું હોય તે જણાયું છે। રવિભાઈ કનુભાઈ ભરવાડ રહેવાસી અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે અને જાફરાબાદ નામદાર કોર્ટ ખાતે રજૂ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। 4 જાન્યુઆરીએ જાફરાબાદ હેમાળ ગામમાં સિંહણને કચડનાર ઝડપાયો છે। વન વિભાગ અકસ્માત કરનાર વાહન ચાલકને ઝડપથી શોધીને કાર્યવાહી શરૂ કરી છે। સિંહ પ્રેમીએ નેશનલ હાઈવે પર વધતી અવરજવરને ધ્યાનમાં રાખી વન વિભાગ સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવે અને પેટ્રોલિંગ વધારે તેવી માંગણી પણ કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।